ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અરવલ્લી જિલ્લાની તમામ બહેનો આજે અમે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે માન્ય કલેક્ટર સાહેબશ્રી, ડીડીઓ સાહેબશ્રી અને પીઓ મેડમશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જેની અંદર અમારે અત્યારે હાલ એફઆરએસની કામગીરી જે સરકારે અમને પેનાસોનિકના મોબાઈલ આપ્યા હતા તે બિલકુલ ઠપ થઈ ગયા છે. બહેનો પોતાના પર્સનલ મોબાઈલની અંદર કામગીરી કરે છે, પરંતુ અત્યારે હાલ જે એફઆરએસની કામગીરી આવી છે તે 100% ના થવાથી બહેનો ખૂબ જ કંટાળી ગયેલ છે અને આ 100% કામગીરી ના થવાથી ઘણા લાભાર્થીઓ લાભથી વંચિત રહી જશે. તો અમે અત્યારે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે એફઆરએસની કામગીરીમાં સુધારો લાવે. બીજું કે બહેનોને વધારાની જે કામગીરી આપવામાં આવી છે બીએલઓની કામગીરી, તો બીએલઓની કામગીરીમાંથી પણ બહેનોને મુક્તિ આપવામાં આવે. આગામી 3 દિવસની અંદર આજે અમે જે આવેદનપત્ર આપવાના છે એની અંદર તારીખ 4, 5 અને 6 તારીખ સુધી 3 દિવસ અમે મોબાઈલ કામગીરી બિલકુલ બંધ કરવાના છીએ અને બાળકોને અમે પૂરક પોષણ પણ આપીશું ને શિક્ષણ પણ આપીશું, પરંતુ મોબાઈલની બિલકુલ કામગીરી અમે બંધ કરવાના છીએ. તો આગામી આ 3 દિવસ માટે અમે મોબાઈલ બંધ કરીએ છીએ અને એનું અમે આજે આવેદનપત્ર આપ્યા છીએ અને આ દ્વારા અમે સરકારશ્રીને એ પણ જણાવવા માંગીએ છીએ કે જો આગામી દિવસોમાં અમારી આ માંગણીઓ સંતોષાશે નહીં તો અમારું આંદોલન આનાથી પણ ઉગ્ર થશે.